ભારત અને સાઉથ આફ્રિકાની ત્રીજી T20 મેચ ભારતે જીતી લીધી છે અને સિરીઝ થઈ ગઈ છે 1-1 થી બરાબર પર અને સિરીઝ પૂરી થઈ ગઈ છે કેમ કે પહેલી જે મેચ હતી તે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી, બીજી મેચ સાઉથ આફ્રિકા જીતી અને ત્રીજી ભારતે જીતી લીધી છે અને મેન ઓફ ધ મેચ બન્યા છે સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવે આ મેચમાં 100 રન ફટકાર્યા છે અને સામે કુલદીપ યાદવે 5 વિકેટ લીધી છે. મતલબ એક પ્રકારે કહીએ તો યાદવોનું વર્ચસ્વ રહ્યું છે આ મેચમાં, બેટિંગમાં પણ અને બોલિંગમાં પણ. આપણે બીજા મેચ વખતે એવું કીધેલું હતું કે ભાઈ આ બોલિંગ લાઇનઅપ ના ચાલે આ તે, પણ અહીંયા 95 રનમાં ઓલ આઉટ કરી દીધું છે સાઉથ આફ્રિકાને. ભારતે પહેલા બેટિંગ કરતા 201 રન બનાવ્યા હતા અને 95 રનમાં ઓલ આઉટ કર્યું છે સાઉથ આફ્રિકાને. એવી રીતના જોઈએ તો ભારત આ મેચ 106 રનથી જીત્યું છે. બહુ જ સારું કહેવાય અને સૂર્યકુમાર યાદવ ફરીથી એકવાર છવાઈ ગયા છે. બીજું તો શુભમન ગિલની વાત કરીએ તો શુભમન ગિલ જે છે તે હમણાં છેલ્લા ઘણા ટાઈમથી ફ્લોપ શો ચાલી રહ્યો છે તેનો. તમે વર્લ્ડ કપ થી જોવો તો પણ એના એટલા બધા સ્કોર હોતો નથી જેટલા એ મોટા પ્લેયર છે અને ખાસ કરીને 2023 નું એમનું જે વર્ષ છે તે બહુ સારું રહ્યું છે. શુભમન ગિલ આપણા વન ડે ના નંબર 1 પ્લેયર છે પૂરા વર્લ્ડમાં, પણ T20માં સૂર્યકુમાર યાદવનું વર્ચસ્વ છે તો વન ડે માં શુભમન ગિલનું વર્ચસ્વ છે. હવે શરૂ થાય છે આપણી વન ડે ની સિરીઝ જેમના આપણા કેપ્ટન હશે KL રાહુલ. આમ જોઈએ તો 33 કે 35 જેટલા લોકો સાઉથ આફ્રિકાની ટૂર કરવાના છે આપણી ઇન્ડિયામાંથી, કેમ કે ટેસ્ટ મેચ પછી આપણા રાહુલભાઈ અને વિરાટ કોહલી આવી જશે, રોહિત આવી જશે. તો જોઈએ આગળ હવે વન ડે માં ભારત શું કરે છે. કાંઈ પણ કોમેન્ટ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો.